सीआरपीएफ जवानને 22 કિલો ગાંજા સાથે ઝડપી પાડતી વરાછા પોલીસ। ઓડિશાથી બીજી વાર ગાંજો સુરત લાવ્યો હતો। જમ્મુ કાશ્મીરના પુલવામામાં ફરજ બજાવી ચૂક્યો હતો। સુરક્ષાના વરાછા પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી 22 કિલોથી વધુ ગાંજાના જથ્થા સાથે એક सीआरपीएफ જવાનની ધરપકડ કરી છે। ઝડપાયેલ આરોપીની ઓળખ સીમાંચલ ચેતન નાહક ઉંમર વર્ષ 37 તરીકે થઈ છે, જે सीआरपीएफમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે। બેગમાંથી પ્રતિબંધિત માદક પદાર્થ ઝડપી પાડ્યો હતો। પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વરાછા ખાન બજારથી ચાડાબાવાના ટેકરા તરફ જતા મેઇન રોડ પર એક શંકાસ્પદ શખ્સ ગાંજાનો જથ્થો લઈને વેચાણ કરવા આવ્યો હોવાની આધારભૂત બાતમી વરાછા પોલીસને મળી હતી। આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને સીમાંચલ નાહકને તેની ટ્રોલી બેગ અને હેન્ડબેગમાંથી પ્રતિબંધિત માદક પદાર્થ ગાંજો મળી આવતા ઝડપી પાડ્યો હતો। પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। પોલીસે આરોપી પાસેથી કુલ 22 કિલો 258 ગ્રામ ગાંજો જપ્ત કર્યો છે, જેની બજાર કિંમત આશરે 2,22,580 રૂપિયા આંકવામાં આવી છે। આ ઉપરાંત તેની પાસેથી એક મોબાઈલ ફોન કિંમત ₹5,000 અને રોકડા ₹260 પણ મળી આવ્યા છે। આમ પોલીસે કુલ ₹2,27,840ની મત્તાનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં પણ ફરજ બજાવી ચૂક્યો છે। ડીસીપી આલોક કુમારે જણાવ્યું હતું કે આરોપી પાસેથી મળેલા આધાર કાર્ડ મુજબ તે सीआरपीएफનો પોલીસ કોન્સ્ટેબલ છે। હાલ તે દિલ્હીની રોહિણી જેલમાં ફરજ પર હતો અને તાજેતરમાં તેની બદલી આસામમાં કરવામાં આવી છે, પરંતુ તે હજુ ત્યાં હાજર થયો નથી। વધુમાં આરોપી અગાઉ જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં પણ ફરજ બજાવી ચૂક્યો છે અને ત્યાં એસઓજી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સાથે પણ જોડાયેલો હતો અને તમામ બાબતોની પોલીસ દ્વારા ખરાઈ કરવામાં આવશે। તમે જોઈ રહ્યા છો SD ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે।